હેલો સ્ટુડન્ટ, હવે આપણે આ વિડીયોમાં તમારો બીજો નવો સબ્જેક્ટ નર્સિંગ રિસર્ચ એન્ડ સ્ટેટિસ્ટિક સબ્જેક્ટની શરૂઆત કરશું. એનું યુનિટ ફર્સ્ટ નર્સિંગ રિસર્ચ એન્ડ રિસર્ચ પ્રોસેસ. આ યુનિટની અંદર આપણે રિસર્ચની ડેફિનેશન, નર્સિંગ રિસર્ચની ડેફિનેશન્સ, એની નીડ, એના ઇમ્પોર્ટન્સ, સાયન્ટિફિક મેથડ્સ, રિસર્ચ ગુડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ રિસર્ચ, ઓવરવ્યૂ ઓફ રિસર્ચ પ્રોસેસ એટલે કે આખી રિસર્ચની પ્રોસેસ કઈ રીતના કન્ડક્ટ થાય છે, આખું રિસર્ચ કઈ રીતના બનાવવામાં આવે છે, એ બધા વિશે જોઈશું. પહેલાં છે ડેફિનેશન ઓફ રિસર્ચ. ધ વર્ડ રિસર્ચ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ ફ્રેન્ચ ટર્મ રિસર્ચર વિચ ઇઝ કમ્પોઝડ ઓફ ટુ વર્ડ્સ રી એન્ડ સર્ચ. રિસર્ચ ટર્મ છે, જે રિસર્ચ શબ્દ છે એ ફ્રેન્ચ ટર્મ રિસર્ચર ઉપરથી આવ્યો છે, જેમાં બે વર્ડ્સનું કોમ્બિનેશન છે રી એન્ડ સર્ચ. રી મીન્સ વન્સ અગેન એન્ડ સર્ચ મીન્સ ટુ લુક ફોર સમથિંગ ઓર એક્ઝામિન ક્લોઝલી એન્ડ કેરફુલી. રી એનો મતલબ એવું થાય છે ફરી પાછું, અને સર્ચ મીન્સ લુક ફોર સમથિંગ કે કંઈક ગોતવું, અને અથવા તો એક્ઝામિન ક્લોઝલી અને કેરફુલી. કોઈ બી વસ્તુ છે એનું એક્ઝામિનેશન છે એ શાંતિથી કેરફુલી કરવું. એનો મતલબ રિસર્ચનો ફૂલ મિનિંગ થાય કોઈપણ વસ્તુની ઇન ડિટેલ્સ ગોતવા માટે એને ક્લોઝલી ફરીથી એક્ઝામિનેશન કરવું. Research is defined as a systematic and scientific process to answer to questions about facts and relationship between facts. It is an activity involved in seeking answer to unanswered question. રિસર્ચ એક સિસ્ટમેટિક અને સાયન્ટિફિક પ્રોસેસ છે, સિસ્ટમ વાઇઝ ચાલતી, સાયન્ટિફિકલી પ્રૂફ થયેલી એક પ્રોસેસ છે, જેની અંદર કોઈ પણ ફેક્ટ્સ ઘટકોને લગતા અથવા તો કોઈ બે ઘટક વચ્ચેની રિલેશનશિપ શું છે એનો જે ક્વેશ્ચન્સ હોય એનો આન્સર આપવા માટેની પ્રોસેસ છે. ઇટ ઇઝ એન એક્ટિવિટી ઇન્વોલ્વડ ઇન સિકિંગ આન્સર ટુ અનઆન્સર્ડ ક્વેશ્ચન. એવા ઘણા ક્વેશ્ચન્સ હોય, રિસર્ચ એની ઉપર જ બેઝ છે કે કંઈક નવો ક્વેશ્ચન ઊભો કરવાનો અને પછી એનો આન્સર આપવાનો. એટલે કે જે અનઆન્સર્ડ, જેના જવાબ નથી કે આ વસ્તુ કેમ થઈ, એની ઉપર શોધખોળ કરવી, એનો મતલબ રિસર્ચ. કે જે અનઆન્સર્ડ ક્વેશ્ચન છે, જે ક્વેશ્ચનનો આન્સર આપેલો નથી, એ ક્વેશ્ચનનો આન્સર ગોતવો, એને કહેવાય રિસર્ચ. Research is a systematic method of exploring, describing, explaining, relating or establishing the existence phenomena, the factors that cause changes in the phenomena and how phenomena influence other phenomena. રિસર્ચ એક સિસ્ટમેટિક મેથડ છે, સ્ટેપ બાય સ્ટેપ એક સિસ્ટમ વાઇઝ ચાલતી મેથડ છે, જેની અંદર કોઈ બી ફિનોમિના એટલે કે કોઈ બી ઘટના છે એને એક્સપ્લોર કરવી, વધારે બહાર દેખાડવી, એના વિશે રિસર્ચ કરવું, ડિસ્ક્રાઇબ કરવાની, એનું એક્સપ્લેન કરવાનું કે કઈ રીતના થઈ, રિલેટિંગ કેની સાથે રિલેટેડ છે, ક્યાં કોઝ છે, અને એ પછી એનું ઇસ્ટાબ્લિશ, અને પછી એનો કોઈ બી રિઝલ્ટ આવે એનું યુઝ કરવાનો. કોઈ બી એક ફિનોમિના છે એ કઈ રીતના થયું, કેવી રીતના થયું, કેમ થયું, ક્યાં થયું, શું થયું, એ બધું કરવા માટેની એક સિસ્ટમિક મેથડ છે, એને રિસર્ચ કહેવાય. ધ ફેક્ટર્સ દેટ કોઝ ચેન્જ ઇન ધ ફિનોમિના, અને એ ફેક્ટર્સ કે જે એ ઘટનાની અંદર ચેન્જીસ લઈ આવી શકે, તો એના વિશે પણ સર્ચ કરવું, એનું નામ રિસર્ચ. ધારો કે કોઈ બી પીસીએમની ટેબ્લેટ છે, હવે પીસીએમની ટેબ્લેટ છે કોઈ પેશન્ટ ઉપર અસર કરતી નથી, ફીવર ઉતારતી નથી, તો આપણે એની જગ્યાએ બીજું કયો વસ્તુ છે એ ઉતારી, અથવા તો એ પેશન્ટની અંદર એવો શું પ્રોબ્લેમ છે કે એને પીસીએમ અસર નથી કરતી, તો એના વિશે ઇન ડિટેલ્સ કેરફુલી એક્ઝામિનેશન કરવું, તો એ રિસર્ચ. હાઉ ટુ ફિનોમિના ઇન્ફ્લુઅન્સ ધ અધર ફિનોમિના, અને એક ઘટના છે એ બીજી ઘટના ઉપર કેવી રીતના આધારિત છે. આપણે કહીએ કે અત્યારની જ કન્ડિશન લઈએ, કોરોનાની અંદર બ્રીધિંગ ડિફિકલ્ટી થાય, પણ બ્રીધિંગ ડિફિકલ્ટી કઈ ઘટનાને લીધે થાય છે? કોઈ બી એક ઘટના બીજી ઘટના ઉપર આધારિત છે, એની ઘટનાની બીજી ઘટના ઉપર શું અસર થાય છે, તો એ બધું ચેક કરવા માટે રિસર્ચ છે એનો યુઝ થાય છે. Research is a problem-solving process, a systematic, intensive study direct towards full scientific knowledge of subject study. રિસર્ચ એક કોઈ બી પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ છે, એટલે કે કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો છે એને સોલ્વ કરવા માટે એમાં રિસર્ચ કરવું પડે, ઇન મેડિકલ ફિલ્ડ કે કોઈ બી ફિલ્ડની અંદર. અ સિસ્ટમેટિક ઇન્ટેન્સિવ સ્ટડી ડાયરેક્ટ ટુવર્ડ્સ ફૂલ સાયન્ટિફિક નોલેજ ઓફ સબ્જેક્ટ સ્ટડી, અને જે સબ્જેક્ટ સ્ટડી છે એનું ફૂલી સાયન્ટિફિક નોલેજ હોય એના ડાયરેક્ટ સાયન્ટિફિકલી પ્રૂફ કરવા માટે
કોઈ બી પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ કરવામાં આવે તો એને રિસર્ચ કહેવામાં આવે છે. Scientific research is a systematic, controlled, empirical and critical investigations of natural phenomena guided by theories and hypotheses about the presumed relations among such phenomena. રિસર્ચ છે એક સાયન્ટિફિક રિસર્ચ છે કોને કહેવાય તો કે નેચરલની અંદર જે કોઈ બી સિચ્યુએશન્સ હોય ક્રિટિકલ ઇન્વેસ્ટિગેશન્સ કરી નેચરલ ઉપર થોડો ઘણો લેબોરેટરીની અંદર કંટ્રોલ કરી એને થોડું એમ્પિરિકલ કરી ચેન્જીસ કરી અને કોઈ બી ઘટના છે એને કોઈ થિયરીઝ આગળ એના કોઈ ઉપર રિસર્ચ થઈ ગયો એની થિયરીઝ અથવા ધારણાઓ હોય એના ઉપર ડિપેન્ડ રહી અને એક આખું સર્ચ કરવામાં આવે રિલેશનશિપ ચેક કરવામાં આવે તો એને સાયન્ટિફિક રિસર્ચ પ્રોસેસ અથવા તો રિસર્ચ કહેવામાં આવે છે. પછીનું છે ડેફિનેશન ઓફ રિસર્ચ પ્રોસેસ. It is defined as a systematic research for knowledge about issue of importance of nursing. પાયલોટ અને હંગલરે નર્સિંગ રિસર્ચની ડેફિનેશન આપી કે એક સિસ્ટમેટિક સર્ચ કરવા માટેની પ્રોસેસ છે જેની અંદર નર્સિંગનું ઇમ્પોર્ટન્સ નર્સિંગના ઇશ્યુ છે નર્સિંગને રિલેટેડ કોઈ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે એનું નોલેજ છે એ સર્ચ કરવું એનું નોલેજ વધારવું એના માટે જે પ્રોસેસ થાય એને રિસર્ચ કહેવામાં આવે છે. નર્સિંગ રિસર્ચ ઇઝ અ સાયન્ટિફિક સિસ્ટમેટિક ઓર્ડરલી પ્રોસેસ ટુ ફાઇન્ડ આઉટ સિલેક્શન ફોર પ્રોબ્લેમ કન્સલ્ટ to nursing or generating and refining the nursing knowledge to improve quality of nursing care, nursing education and nursing administration. સુરેશ કે શર્મા દ્વારા નર્સિંગ રિસર્ચની ડેફિનેશન આપી કે નર્સિંગ રિસર્ચ છે એ એક સાયન્ટિફિક સિસ્ટમેટિક અને ઓર્ડરલી પ્રોસેસ છે કે જેને કોઈ બી એક નર્સિંગનો પ્રોબ્લેમ છે એને સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવા માટે પ્રોબ્લેમ છે એનું ક્યાંથી જનરેટ થયો છે ક્યાંથી ઉત્પન્ન થયો છે એને કઈ રીતના સોલ્વ કરી શકાય અને ત્યાર પછી નર્સિંગનું નોલેજની ઇમ્પ્રૂવ કરી અને નર્સિંગ કેર નર્સિંગ એજ્યુકેશન અને નર્સિંગ એડમિનિસ્ટ્રેશન છે એની ક્વોલિટી કઈ રીતના વધારવી આખી ઓલ પ્રોસેસ થાય એને નર્સિંગ રિસર્ચ કહેવામાં આવે છે. પછીનો નેક્સ્ટ ટોપિક આ બે હતી રિસર્ચ અને નર્સિંગ રિસર્ચની ડેફિનેશન્સ. બધી અલગ અલગ ડેફિનેશન મેં આપી છે. આમાં બધી અલગ અલગ ડેફિનેશન છે. તમે કોઈ બી એક તમને જે સહેલી લાગતી હોય તમને જે લાગતું હોય કે આ ડેફિનેશન્સ મને યાદ રહી જશે તમે કરી શકો છો. રિસર્ચની ઘણી બધી ડેફિનેશન છે. નર્સિંગ રિસર્ચની તો બેસ્ટ ડેફિનેશન છે. બીજું છે નીડ ઓર પર્પસ ઓફ નર્સિંગ રિસર્ચ. નર્સિંગ રિસર્ચ કરવા માટેની નીડ શું છે જરૂરિયાત શું છે અથવા એનો હેતુ શું છે એ જોઈએ. ડેવલપ રિફાઇન એન્ડ એક્સટેન્ડ ધ સાયન્ટિફિક બેઝ ઓફ નોલેજ વિચ ઇઝ રિક્વાયર્ડ Develop, refine and extend the scientific base of knowledge which is required for quality nursing care, education and rehabilitations. નોલેજને આધારિત સાયન્ટિફિક નોલેજનો એક બેઝ તૈયાર કરવાનો એને રિફાઇન કરવાનું પાછું રિસર્ચ કરવાનું એને વધારવાનું અને એ નોલેજ છે એનો યુઝ છે એ નર્સિંગ કેર નર્સિંગ એજ્યુકેશન અને નર્સિંગ રિહેબિલિટેશનની જે ક્વોલિટી છે એ વધારવા માટે કરવા માટે. એન્હાન્સ ધ બોડી ઓફ પ્રોફેશનલ નોલેજ ઇન નર્સિંગ. નર્સિંગનું જે પ્રોફેશનલ નોલેજ બોડી છે આખું જે પ્રોફેશનલ સ્ટ્રક્ચર છે એમાં વધારો લઈ આવવા માટે નર્સિંગ રિસર્ચ છે એ કરવાનું. નેક્સ્ટ છે પ્રોવાઇડ ફાઉન્ડેશન્સ ફોર એવિડન્સ બેઝડ નર્સિંગ પ્રેક્ટિસ. એવિડન્સ બેઝ નર્સિંગ પ્રેક્ટિસ છે એના માટેનો એક પાયો તૈયાર કરવા માટે. એવિડન્સ બેઝ નર્સિંગ પ્રેક્ટિસ એટલે કે આ કોઈ પણ વસ્તુ આપણે આપતા હોય કોઈ બી ડ્રગ્સ છે ઇન્જેક્શન્સ છે તો એ શું કામ એને આપીએ છીએ એનું આપણી પાસે બધા ક્વેશ્ચન્સનો આન્સર હોવો જોઈએ એનું આપણી પાસે રીઝન હોવું જોઈએ. પેરાસિટામોલનું ઇન્જેક્શન આપીએ છીએ તો ઇન્જેક્શન શું કામ એને આપીએ છીએ પેરાસિટામોલની ગોળી આપીએ છીએ તો એ ગોળી શું કામ એને આપીએ છીએ એ આપણી પાસે એનો એવિડન્સ હોવો જોઈએ. તો એ આપણને ક્યાંથી મળે જો આપણે એના ઉપર રિસર્ચ કરેલું હોય તો જ આપણને એનો જે પ્રૂફ છે એ મળી રહે એનો એવિડન્સ છે એનો જે રીઝન છે એ મળી રહે. એટલે એવિડન્સ બેઝ નર્સિંગ પ્રેક્ટિસ છે એનું ફાઉન્ડેશન કરવા માટે. ટેપિક સ્પંચની પ્રોસિજર છે તાવ આવ્યો હોય ફીવર આવ્યો હોય ટેમ્પરેચર ઘટાડવા માટે ટેપિક સ્પંચની પ્રોસિજર કરીએ પણ શું કામ એને કરીએ એનું રીઝન જ આપણને ખબર ન હોય તો એ નકામું છે. તો પણ એ રીઝન દેવા માટે એવિડન્સ બેઝડ પ્રેક્ટિસ કરવાના પાયા માટે રિસર્ચ છે એ જરૂરી છે.
help in expanse of knowledge which is essential for continued growth of nursing professions. નર્સિંગ પ્રોફેશન છે એનો કન્ટિન્યુ ગ્રોથ થાય અને એનું નોલેજ છે એ વધે એના માટે જરૂરી છે એ રિસર્ચ, નર્સિંગ રિસર્ચ ઇન નર્સિંગ ફિલ્ડની અંદર. Enhance their professional identity as a research as an essential component of any professions. કોઈ બી પ્રોફેશનમાં રિસર્ચ એની આઈડેન્ટિટી પ્રમાણે સૌથી મહત્ત્વનું છે, કારણ કે કોઈ બી પ્રોફેશન છે એ આગળ ત્યારે જ વધે જો એમાં નવું નવું રિસર્ચ આવ્યા કરે. જો એકની એક વસ્તુ ફોલો થતી હોય, જ્યારે વર્લ્ડ વોર 2 થયું તો ફ્લોરેન્સ નાઇટિંગેલે જે વસ્તુ પ્રોસિજર કરી હતી એની પ્રોસિજર જો આપણે અત્યારે કન્ટિન્યુ કરતા હોત તો આપણા પ્રોફેશન ક્યાં આગળ વધ્યું જ ન હોત. એટલા માટે આપણે પહેલેથી જ એવું એમ કે એ પ્રોફેશનમાં વધારે રિસર્ચ થયા અને એ પ્રમાણેનું નોલેજ વધ્યું, અને એટલે કે કોઈ બી પ્રોફેશન માટે એક ઇસેન્શિયલ કમ્પોનન્ટ છે રિસર્ચ. ડિફાઇન ધ પેરામીટર ઓફ નર્સ વિચ હેલ્પ નર્સ ટુ આઇડેન્ટિફાય બાઉન્ડ્રી ઓફ નર્સિંગ પ્રોફેશન્સ. નર્સ છે એના માટેના પેરામીટર્સ છે એ રિસર્ચ દ્વારા ઓળખવામાં આવ્યા, જેથી કરીને નર્સિંગ પ્રોફેશનની બાઉન્ડરી ક્યાં છે, નર્સિંગ પ્રોફેશન કેટલું કામ કરી શકે છે એ નર્સને છે એ ખબર પડે. Refine and element old knowledge so that it helps in elimination of nursing action that have to effect on desired client outcomes. કોઈ બી જે જૂની પ્રોસિજર્સ છે, જૂનું નોલેજ છે, જૂની થિયરીઝ છે એને પાછું રિફાઇન રિસર્ચ કરવાનું, એને એલિમિનેટ એમાં વધારો કરવાનો, જેથી કરીને આગળ નર્સને ખબર પડે કે આ પ્રોસિજર અથવા તો આ થિયરીઝ છે ક્લાયન્ટના ડિઝાયર્ડ ઇચ્છિત આઉટકમ માટે આપણે કઈ રીતના યુઝ કરી શકીએ. આઇડેન્ટિફાય નર્સિંગ કેર પ્રેક્ટિસ ધેટ મેક ડિફરન્સ ઇન હેલ્થ કેર સ્ટેટસ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ આર કોસ્ટ ઇફેક્ટિવ. નર્સિંગ કેર પ્રોબ્લેમ છે એ આઈડેન્ટિફાય કરવાનો અને એની સાથે સાથે હેલ્થ સ્ટેટસ છે એમાં કઈ રીતના ડિફરન્સ લઈ આવી શકાય ઇન્ડિવિજ્યુઅલ્સ વાઇઝ, અને એની કોસ્ટ ઇફેક્ટિવ કરે, એટલે કે બધા ઇન્ડિવિજ્યુઅલ્સ છે એને કેસ પ્રમાણે એની હેલ્થ પ્રમાણે એમાં અલગ અલગ ઇન્ટરવેન્શન્સ કરવા પડે. તો એ કોસ્ટ ઇફેક્ટિવલી એટલે કે સસ્તી રીતના, એમાં વધારે પડતો કોસ્ટ ના થાય, એમાં વધારે પડતી ઇકોનોમિક ના જાય, તો એ કઈ રીતના કરી શકીએ. તો એટલા માટે નર્સિંગ પ્રોફેશનમાં રિસર્ચ છે એ નીડેડ છે. એન્હાન્સ એક્યુરેસી ઓફ ડિફરન્ટ નર્સિંગ એજ્યુકેશનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ટેકનિક્સ. જે નર્સિંગ એડમિનિસ્ટ્રેટિવ છે અથવા તો નર્સિંગ ટેકનિક છે, એજ્યુકેશનલ ટેકનિક છે, એની અંદર કઈ રીતના એક્યુરેસી લાવી શકાય, કઈ રીતના પરફેક્શન લાવી શકાય, એમાં વધારો કરવો. ડેવલપ એન્ડ રિફાઇન નર્સિંગ થિયરી એન્ડ પ્રિન્સિપલ્સ. કોઈ બી નર્સિંગ થિયરી છે એ રિફાઇન કરવાની, પાછી રિસર્ચ કરી એમાં સુધારો કરવાના, અથવા તો કોઈક નવી જ નર્સિંગ થિયરી છે અથવા પ્રિન્સિપલ્સ છે એ ડેવલપ કરવા માટે નર્સિંગ રિસર્ચ જરૂરી છે. Solve the problem and answer the question to nursing practice, education and administrations. નર્સિંગ પ્રેક્ટિસને લગતા, એજ્યુકેશન્સને લગતા અને એડમિનિસ્ટ્રેશનને લગતા કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો એને આન્સર કરવા માટે નર્સિંગ રિસર્ચ છે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે યુઝ થાય છે. નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્સ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ નર્સિંગ રિસર્ચ. નર્સિંગ રિસર્ચ છે એનું ઇમ્પોર્ટન્સ શું છે, સિગ્નિફિકન્સ શું છે. આગળ હતું એ નીડ હતી, એની હેતુ પર્પઝ હતા કે શું કામ એને, આ છે એનું ઇમ્પોર્ટન્સ કે નર્સિંગ રિસર્ચ કર્યા પછી એનું મહત્ત્વ શું છે. નર્સિંગ રિસર્ચ પ્રમોટ એવિડન્સ બેઝડ પ્રેક્ટિસ વિચ એન્શ્યોર ક્રિએબિલિટી of nursing profession, provides accountability for nursing practice and enables availability of cost effective care. નર્સિંગ રિસર્ચ છે એ એવિડન્સ બેઝડ પ્રેક્ટિસ, મેં આગળ કીધું કે એવિડન્સ બેઝ કોને કહેવાય કે કોઈ પણ કામ કરતા હોય એની પાસે આપણું એવિડન્સ હોવું જોઈએ, પ્રૂફ હોવું જોઈએ, પ્રૂફ ઉપર આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. તો એવા એવિડન્સ બેઝડ પ્રેક્ટિસ છે એને વધારે છે. એની સાથે સાથે નર્સિંગ પ્રોફેશન છે એની ક્રિએટિવિટી વધારે છે, એની એબિલિટી વધારે છે. અકાઉન્ટેબિલિટી એટલે કે એ એક અકાઉન્ટેડ છે, એની કોન્સન્ટ્રેશન વધારે છે નર્સિંગ પ્રોફેશનનું પ્રેક્ટિસનું, અને એની સાથે સાથે કોસ્ટ ઇફેક્ટિવ પણ અવેલેબલ કરે છે. ઇમ્પોર્ટન્સ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ નર્સિંગ રિસર્ચ આર એઝ ફોલોઝ. નર્સિંગ રિસર્ચના ઇમ્પોર્ટન્સ ને સિગ્નિફિકન્સ નીચે પ્રમાણે છે. ધ ડેવલપમેન્ટ એન્ડ યુટિલાઇઝેશન્સ ઓફ નર્સિંગ નોલેજ ઇઝ ઇસેન્શિયલ ફોર કન્ટિન્યુડ ડેવલપમેન્ટ ઇન પેશન્ટ્સ કેર એન્ડ નર્સ કેન ડેવલપ ધીસ નોલેજ બાય હેલ્પ ઓફ નર્સિંગ રિસર્ચ. કોઈ બી વસ્તુનું ડેવલપમેન્ટ થવું, એ આગળ વધે અને એનું યુટિલાઇઝેશન થવું નર્સિંગ નોલેજનું, એ જરૂરી છે પેશન્ટના કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ કેર માટે. અને એ ડેવલપમેન્ટ કરવા માટે
નર્સિસ છે એ નોલેજને ડેવલપમેન્ટ કરવા માટે નર્સિસ છે એ નર્સિંગ રિસર્ચનો યુઝ કરી શકે છે. નર્સિસ આર ઇન્ક્રીઝિંગલી એક્સેપ્ટ ટુ અડોપ્ટ અ રિસર્ચ બેઝડ ઓર એવિડન્સ બેઝડ પ્રેક્ટિસ યુઝિંગ રિસર્ચ ફાઇન્ડિંગ ટુ ગાઇડ ધેર ડિસિઝન એક્શન એન્ડ ઇન્ટરેક્શન્સ વિથ પેશન્ટ્સ ફેમિલી એન્ડ કમ્યુનિટી. નર્સ છે એને એવિડન્સ બેઝડ પ્રેક્ટિસ છે એને અડોપ્ટ કરવાની, એને એક્સેપ્ટ કરવાની, અને એ જ્યારે કોઈ બી એનું ડિસિઝન લે, એક્શન લે, તો એમાં એ એવિડન્સ બેઝ પ્રેક્ટિસના જે થિયરીઝ કે એ હોય એનો યુઝ કરવાનો, એના ડિસિઝન, એના એક્શનને એના દ્વારા ગાઈડ કરવાની, અને પછી પેશન્ટ્સ ફેમિલી અને કમ્યુનિટી સાથે ઇન્ટરેક્શન્સ કરવાનો, એની સાથે પછી વાતચીત કરવાની. એની પાસે જો પ્રૂફ હોય, એની પાસે એવિડન્સ હોય તો એ કહી શકે કે તમને આ છે, આ છે, આ છે. પણ જો એની પાસે કંઈ એવિડન્સ બેઝ પ્રેક્ટિસ હોય જ નહીં તો એ પછી ખોટું પડે. સામે જો પેશન્ટ ક્વેશ્ચન પૂછે તો એટલે એવિડન્સ બેઝ પ્રેક્ટિસ છે એને એક્સેપ્ટ કરવાની, અને ત્યાર પછી જે એની થિયરીઝ છે એને કોઈ બી એક્શન્સ અથવા તો કોઈ બી ડિસિઝન લે તો એમાં એવિડન્સ બેઝ પ્રેક્ટિસની થિયરીઝ છે એનો યુઝ કરવાનો, અને પછી એની પેશન્ટ્સ ફેમિલી કમ્યુનિટી સાથે ઇન્ટરેક્શન્સ કરવાની. વિથ અ ફાસ્ટ ડેવલપિંગ વર્લ્ડ, નર્સ આર realizations the need to base specific nursing actions and decisions on evidence indicating that the actions are clinically appropriate, cost effective and result in patients' positive outcome. This can be achieved through research conduct in nursing professions. જેમ જેમ વર્લ્ડનું, દુનિયાનું ડેવલપમેન્ટ વધતું જાય છે એવી રીતના નર્સ છે એને પણ જરૂરિયાત છે કે એક સ્પેસિફિક નર્સિંગ એક્શન્સ અથવા ડિસિઝન છે એવિડન્સ ઉપર લે, અને જેને કારણે એ કોઈ પણ એક્શન્સ કરે છે એ એવિડન્સ નોલેજ હોય એને ઇન્ડિકેટ થઈ કરે, અને ક્લિનિકલી પેશન્ટ છે એનું પોઝિટિવ આઉટકમ આવે, સારું આઉટકમ આવે, અને રિઝલ્ટ છે એના કારણે કોસ્ટ ઇફેક્ટિવ હોય છે. એ જે પ્રેક્ટિસ એવિડન્સ બેઝ પ્રેક્ટિસ કરી કોસ્ટ ઇફેક્ટિવ હોય, અપ્રોપ્રિએટ હોય, અને જેને કારણે પેશન્ટનો આઉટકમ છે એ પોઝિટિવ આવે. અને આ બધું ક્યારે અચીવ થાય કે જો નર્સિંગ પ્રોફેશનમાં રિસર્ચ કન્ડક્ટ કરવામાં આવે તો. Nurse must get involved in research due to rapid advancement in medical science and technology. To keep pace with this advancement, nurse must conduct research to learn about efficacy of particular technology in reference to positive patient outcome. નર્સ છે એને રિસર્ચની અંદર ઇન્વોલ્વ થવાનું, કારણ કે મેડિકલ સાયન્સ અને ટેકનોલોજીની અંદર ઝડપથી વધારો થાય છે, એડવાન્સમેન્ટ આવતું થાય છે, અને એડવાન્સમેન્ટમાં ભાગ લેવા માટે, એની સાથે રહેવા માટે નર્સ છે એને જ રિસર્ચ કન્ડક્ટ કરી અને નવી ટેકનોલોજી છે, નવા ઇન્સ્ટ્રુમેન્ટ છે એને સુધારો કરવાનો, શીખવાનો, જેથી કરીને પેશન્ટ્સનું આઉટકમ છે એ પોઝિટિવ આવી શકે. Nursing research is essential for nurses to understand the various dimensions of their professions. નર્સિસ માટે નર્સિંગ રિસર્ચ છે એ ઇમ્પોર્ટન્ટ છે, ઇસેન્શિયલ છે, જરૂરી છે, કારણ કે એને કારણે નર્સિસના કેટલા ડાયમેન્શન છે, નર્સિસ એના પ્રોફેશનના કેટલા ડાયમેન્શન છે, કેટલા ઘટકો છે, કઈ રીતના પ્રોફેશન છે, કઈ રીતના બિહેવ કર્યું, કેટલી બાઉન્ડ્રી છે, એ બધી એને જો એ નર્સિંગ રિસર્ચ હોય તો એના ઉપરથી નર્સિસને ખબર પડે. Research enables nurses to study characteristics of particular nursing situations about which very little is known, explain the phenomena that must be considered in planning nursing care, predict the probable outcome and initiate activity to promote desired patient's behavior. રિસર્ચ છે એ નર્સને કોઈ બી એક કેરેક્ટરિસ્ટિક્સ છે અથવા એક સિચ્યુએશન્સ છે એ સ્ટડી કરવા માટે ઇનેબલ હોય છે, જેથી કરીને જે એનું થોડુંક એવું નોલેજ છે એ જે થોડુંક એના વિશે જાણે છે એનો યુઝ કરી એ જે ઘટના છે એને એક્સપ્લેન કરી અને કોઈ બી નર્સિંગ કેર પ્લાન કરે તો એમાં એ જરૂરી છે કે ઘટના એક્સપ્લેન થાય, એને એના વિશે બધું ખબર હોય, અને પછી પેશન્ટ છે એનો આઉટકમ છે એ ડિઝાયર્ડ આવે, આપણે જેવું જોઈએ એવું આઉટકમ પેશન્ટનું આવી શકે. Nurse need to get involved in research because the cost of care is increased day by day. Therefore, they must find solution for cost-effective care through research. નર્સ છે એને રિસર્ચની અંદર ઇન્વોલ્વ થવું જરૂરી છે, કારણ કે દિવસે ને દિવસે નર્સિંગ કેર છે એની જે કોસ્ટ છે એ વધતી જાય છે, તો એના માટે એનું સોલ્યુશન છે એ નર્સિંગ રિસર્ચ દ્વારા ગોતવા માટે નર્સે છે એને નર્સિંગ રિસર્ચની અંદર ઇન્વોલ્વ થવું પડે.
Research also helps nurse to eliminate nursing action that do not achieve desired care come from the patients for the patients. રિસર્ચ છે એ નર્સિસને કોઈ એવી એક્શન્સ હોય જેનાથી પેશન્ટને જે જોઈએ છે એવું આઉટકમ આપણને મળતું નથી, પેશન્ટમાં જે જોઈએ છે એ ડિઝાયર્ડ આઉટકમ મળતું નથી, તો એ જે પ્રેક્ટિસ છે, એક્શન્સ છે એને ડિસેબલ કરવા માટે, એ આગળ ના વધે એને ત્યાં સ્ટોપ કરવા માટે પણ નર્સ છે એને રિસર્ચ હેલ્પ કરે છે. Nursing research finding may help nurse to identify the practice that improve healthcare outcome of patients and remain cost effective. નર્સિંગ રિસર્ચ છે એ હેલ્પ કરે છે, મદદ કરે છે નર્સને કે કોઈ બી પેશન્ટનું છે એ આઉટકમ છે એ ઇમ્પ્રૂવ થાય, હેલ્થકેર છે એ ઇમ્પ્રૂવ થાય અને પણ એ કોસ્ટ ઇફેક્ટિવ જ રહેવું જોઈએ, એમની કોસ્ટ વધવી ન જોઈએ, તેમ છતાં એની હેલ્થકેર છે એ ઇમ્પ્રૂવ થાય. તો એવા નવા સોલ્યુશન લેવા માટે, એવા ફાઇન્ડિંગ્સ એના માટે રિસર્ચ છે એ નર્સને હેલ્પ કરે છે. રિસર્ચ help to build and expand the body of nursing knowledge, validate and receive the existence nursing practice and make healthcare efficient and cost effective. રિસર્ચ છે એ કોઈ બી નર્સિંગ નોલેજ છે એને ઊભું કરવા માટે અથવા એમાં વધારો કરવા માટે હેલ્પ કરે છે. એની સાથે સાથે એની વેલિડિટી છે કે એ વેલિડ છે કે નહીં એના માટે પણ કોઈ બી નર્સિંગ પ્રેક્ટિસ કરીએ છીએ, એક્ઝિસ્ટિંગ નર્સિંગ પ્રેક્ટિસ એટલે કે જે નર્સિંગ પ્રેક્ટિસ ચાલુ છે એ વેલિડ છે કે નહીં એ પણ જોવા માટે રિસર્ચ છે હેલ્પ કરે છે. અને હેલ્થકેર એફિશિયન્ટ એન્ડ કોસ્ટ ઇફેક્ટિવ, હેલ્થકેર છે એ પૂરતા પ્રમાણમાં એફિશિયન્ટ રહે છે અને કોસ્ટ ઇફેક્ટિવ રહે એટલા માટે નર્સિંગ રિસર્ચ છે એ હેલ્પ કરે છે નર્સિંગ પ્રોફેશન્સની અંદર. તો આ હતા ઇમ્પોર્ટન્સ ઓફ નર્સિંગ રિસર્ચ. આપણે આખા વિડીયોની અંદર ડેફિનેશન ઓફ રિસર્ચ, ડેફિનેશન ઓફ નર્સિંગ રિસર્ચ, નીડ ઓર પર્પઝ ઓફ નર્સિંગ રિસર્ચ અને ઇમ્પોર્ટન્સ ઓફ નર્સિંગ રિસર્ચ 4 ટોપિક ફર્સ્ટ યુનિટના આપણે જોયા.